હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9નું પશુપાલન અને ડેરી વિજ્ઞાન નામનું પાઠ્યપુસ્તક છે, તેનું પ્રકરણ નંબર 4 બરાબર। એ પ્રકરણ 4નું નામ શું છે? મરઘા પાલન બરાબર। આ મરઘા પાલન વિશે વાત કરીશું। આપણી ચેનલને નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કેમ કે આ પ્રકારના વિડીયો માત્ર તમે તપાસ કરશો તો આખી ગુજરાતમાં લગભગ ક્યાંય નહીં મળે, આપણી ચેનલ પર જ મળશે બરાબર। અને આ જે આનું કન્ટેન્ટ છે આપણે અવારનવાર મૂકતા રહીશું, એટલે કે પાઠ ક્રમિક ને ક્રમિક મૂકતા રહીશું। આ તો એક મિત્રની કોમેન્ટ આવી અને મને ખબર પડી કે પાઠ અપલોડ કરવાનો હજુ બાકી છે એમ, એટલે હવે આપણે જતા રહીએ સીધા ત્યાં પહોંચી જઈએ। ટેક્સ પર છે સ્વાધ્યાય। અહીંયા આપણે આખો સ્વાધ્યાય સોલ્વ કરી દઈશું મિત્રો। મરઘાની માંસ માટેની ઓલાદ કઈ? તો મરઘાની માંસ માટેની ઓલાદ અસીલ છે। અસીલ એટલે વાય કેમ કે અસીલ એટલે કે દેશી જાત હોય છે અને અસીલ જાત તરીકે ઓળખવામાં આવે છે બરાબર। જે આપણે ગામડામાં હોય છે ને તે મરઘાની ઈંડા માટેની ઓલાદ કઈ? તો એના માટે છે વ્હાઇટ લેગ હોર્ન બરાબર। વ્હાઇટ લેગ હોર્ન આપણે દેશી ભાષામાં એને પેલા બોઇલર એમ બોલે છે। પછી જે તે તમે જ્યાંથી જુઓ છો તમારા વિસ્તારમાં શું બોલે છે મને આઈડિયા નથી, અમારા વિસ્તારમાં એને બોઇલર બોલે છે, બોઇલર મુરગી એવું બોલે છે। મરઘાની ઉત્પત્તિ સ્થાન પ્રમાણે મુખ્ય કેટલા વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો આની ઉત્પત્તિને એનું વર્ગીકરણ મુખ્યત્વે 4 વિભાગમાં કરવામાં આવેલું છે। કેટલા? 4 વિભાગમાં। ડીપીલીટ પદ્ધતિમાં 1000 પક્ષીઓ દીઠ કેટલા ટન અંદાજે ખાતર મળે છે? કેટલું? 20 ટન જેટલું મળે છે મિત્રો। હવે ડીપીલીટ પદ્ધતિ એટલે કે તમને કહી દેવામાં આવે તો કઈ પદ્ધતિ છે આપણે આગળ સવાલમાં વાત કરીશું, અહીંયા વાત નથી કરતા। નાના બચ્ચાને કૃત્રિમ ગરમી આપતા સાધનને શું કહેવામાં આવે છે? એને બ્રૂડર કહેવામાં આવે છે। આપણે પેલું નાનું બાળક અધૂરું હોય અને આપણે કાચની પેટીમાં મેળવાનું એમ નહીં કહેતા, ડૉક્ટર કહે છે ને, બસ એ રીતે જ હોય છે આમાં પણ। હવે નીચેના પ્રશ્નો છે એના 1-2 વાક્યમાં ઉત્તર આપો। આપણા બધી જ વસ્તુ ટોટલી આખો સ્વાધ્યાય ફિલઅપ કરીશું। પ્રશ્ન નંબર અહીંયા આપણે પહોંચી ગયા બીજા પર, એટલે કે 1-2 વાક્યમાં જવાબ આપો। પ્રશ્ન શું છે? 1, દુનિયાભરમાં અને આપણા દેશમાં વ્યાપારી ધોરણે ઈંડા ઉત્પાદન કરતા મરઘા પાલકોમાં ખૂબ જ પ્રચલિત, અહીંયા શબ્દ કયો છે મિત્રો? પ્રચલિત છે। મેં થોડું નાનું કરી દઉં છું એટલે તમને પણ આઈડિયા રહે। અને સ્ક્રીનશોટ પાડવાની છૂટ છે, સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો છો, ટાઈમ વેસ્ટ થાય એવું લાગે તો બરાબર। એટલે પ્રચલિત ઓલાદ કઈ છે? તો દુનિયાભરમાં ઈંડા ઉત્પાદન માટેની કઈ લેગ હોર્ન છે? કઈ છે? લેગ હોર્ન। આપણે વ્હાઇટ લેગ હોર્ન હમણાં વાત કરીને બસ, એને તો ઈંડાની રાણી કહેવાય છે। મરઘા ઘર બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? મરઘા ઘર બનાવતી માટે આપણે જે ઉચિત હવા મળવી જોઈએ, પાણી તે એને મળી રહેવું જોઈએ, એટલે કે લાઇટ એટલે કે પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહેવો જોઈએ, અને ઘોંઘાટ ના જોઈએ, એટલે કે શહેરથી થોડું દૂર જોઈએ, એટલે કે શહેરમાં પણ ગંદકી ના કરીએ એના માટે, અને થોડું આપણે એની ક્લીન થઈ શકાય આપણાથી। હવે ડીપીલીટ પદ્ધતિમાં ત્રીજો પ્રશ્ન છે, ડીપીલીટ પદ્ધતિમાં પથારી બનાવવા માટે કઈ વસ્તુ વપરાય છે? આપણે હમણાં વાત કરીને 20 ટન 1000 મુરગી 20 ટન પેદા કરે છે। પથારી તરીકે લાકડાનો વેર હોય છે એ નીચે પાથરવામાં આવે છે, અને ડાંગરની ફોતરી નીચે પ્લાસ્ટર મારવામાં આવે છે। સૌપ્રથમ શું કરવામાં આવે છે? પ્લાસ્ટર, એની પર પથારી, પછી આ લાકડાનો વેર નાખવામાં આવે છે, ડાંગરની ફોતરી નાખવામાં આવે છે, આપણે કૂચકી એમ કહીએ છીએ, પછી મગફળીના ફોતરા છે, શેરડીના ગુચ્ચા છે, ઘઉંનું આપણે ગોતું એમ કહીએ છીએ એ, અને ડાંગરનું પરાળ, આનો ઉપયોગ થાય છે। આમાંથી કોઈક વસ્તુ કદાચ ઓછી હોય તો ચાલી જાય, પણ આનો જ ઉપયોગ થાય છે, એ સારી રહે છે। મરઘાના બારણા કઈ દિશામાં રાખવા જોઈએ? તો મરઘાના બારણા છે પૂર્વથી પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ। કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ। 5મો પ્રશ્ન છે, મરઘાને ખોરાક આપવાના સાધનને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ સાધનનું નામ છે ફીડર્સ છે બરાબર। શું નામ છે? ફીડર્સ છે। ઈંડા એકઠા કરવા માટેનું સાધન છે એ કઈ સાધનનું નામ શું છે? કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનું નામ છે વાયર બાસ્કેટ છે। વાયર બાસ્કેટ એટલે મતલબ આપણે શું કહે છે, પેલી માટલામાં કે એમ પાણી ગાળવાની આપણી પાસે ગરડી હોય છે ને, આ સિમ્પલી આપણે ચા ગાળવાની, એવું મોટું જાળી જ વાળું હોય છે, એના વડે વીણવામાં આવે છે બરાબર। ઈંડાને હાથ વડે નહીં ટચ કરવામાં આવતું।
પછી કુદરતી રીતે એક મુરગી વર્ષમાં કેટલા ઈંડા મૂકે છે? કેટલા? 30 મૂકે છે. ઘણા 27 એવું કહે છે, પણ નથી. ટેક્સમાં ઓલરેડી 30 લખેલું જ છે, બરાબર. ડાબી બાજુ ઉપરના સાઈડમાં છે. તાજા જન્મેલા બચ્ચાને શરૂઆતમાં કેટલા કલાક માટે ખોરાક આપવાની જરૂર રહેતી નથી? શરૂઆતમાં એને તાજા જન્મેલા બચ્ચાને કેટલા? 24 થી 76 કલાક. આમ તો 72 કલાક સુધી કહેવાય છે, પણ 76 કલાક સુધી ખોરાક આપવાની જરૂર નથી રહેતી. કેમ નથી રહેતી? એ પણ અંદર સવાલ આવેલો છે મિત્રો. એ પણ આપણે ટેક્સમાં વાત કરીશું આની અંદર જ. આપણે આખી ટેક્સ્ટ બુક સોલ્વ કરવાના છે મિત્રો. આપણી ચેનલ પર જોડાયેલા રહેજો. ઈંડામાં રહેલું કયું ઘટક બચ્ચાને શરૂઆતના 72 કલાક સુધી પોષણ આપે છે? વાત આવી ને અહીંયા સીધી. કયું પોષણ આપે છે? કેમ કે એના લીધે ખોરાક આપવાની જરૂર રહેતું નથી. અવશિષ્ટ પિત્તક એવું હોય છે, મતલબ કે યલો કલરનું હોય છે ને, બસ એ, અને એની સાથે બીજું એ હોય છે, એ એને ખોરાક આપેલું હોય છે, એટલે એ એટલા ઘડી સુધી એ ભૂખ્યું રહી શકે છે એવું છે. પછી બીમાર મરઘીના લક્ષણો જણાવો. તો બીમાર મરઘી કેવી શું કરે છે? તો બીમાર મરઘી આ છેલ્લે જ ટેક્સમાં છેલ્લે જ લાઈનમાં છે. સામાન્ય રીતે એ અલગ બેસી રહે છે બધાથી, અને એક ડોક એક બાજુની ગમે તે તરફ ઢાળી દે છે. પાંખો ફેલાઈ જાય છે. શું થાય છે? પાંખો ફેલાઈ જાય છે. તમને દેખાશે નહીં, મને હટાવી દેવો તો થોડું. ક્યાં પહોંચી ગયા? હા, બસ. પાંખો ફેલાઈ જાય છે. ક્યારેક ઊંઘતી હોય તેમ લાગે છે. ઝાડો અસામાન્ય થઈ જાય છે. ક્યારેક ધ્રુજારી જોવા મળે છે. શું જોવા મળે છે? ક્યારેક ધ્રુજારી જોવા મળે છે. પાણીના સાધનો પર પ્રકાશ શા માટે રાખવો જોઈએ? તો એના માટે શું છે? ખોરાક અને પાણીના જે સાધનો છે એને પ્રકાશ રાખવાથી પક્ષીઓ એને સરળતાથી ખોળીને ઉપયોગ કરી શકે, એના માટે. અંધારામાં હોય તો એ લોકોને ખબર ના પડે કે કઈ બાજુ છે એમ, બરાબર, એના માટે છે. હવે આપણે જતા રહીએ પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3 શું કહે છે? કે આ કેટલાક શબ્દો છે, સમજાવવાના છે. એમાં પહેલો શબ્દ શું છે? અસીલ નામનો છે. તો અસીલ શું છે? અસીલ એ મરઘીની દેશી જાતનું નામ છે, જેને અસીલ કહેવામાં આવે છે. અહીંયાનો શબ્દ રહી ગયો છે, બરાબર, જે દેશી જાતનું નામ છે. પછી મરઘાઘર શું છે? મરઘાઘર એ મરઘીઓનું રહેઠાણનું સ્થળ છે, જેને મરઘાઘર કહેવાય છે, બરાબર, અને એ વ્યવસ્થિત રીતે બનાવેલું હોય છે. મરઘાઘર એમનું રહેઠાણ 2-3 પ્રકારનું છે, ઓલરેડી 3 પ્રકારનું છે. ખેતરનું, પછી પાંજરાનું, અને એક બીજું છે, બરાબર. બ્રૂડર શું છે? તો બ્રૂડર એ નાના બચ્ચાને કૃત્રિમ રીતે ગરમી આપતું સાધન છે, જેને બ્રૂડર કહેવાય છે. આપણે એક ભાષામાં કહીએ તો હીટર કહેવાય એને નાનું બનાવેલું હોય છે, અને એની ઉપરના ભાગમાં ગોળાઓ ચાલુ હોય છે, અને ગોળાઓ હેક મારતા હોય છે, હીટ આવતા હોય છે એ બાળકોને. નાના બચ્ચા હોય છે ને એમને. બ્રોઇલ શું છે? તો બ્રોઇલ એક મરઘીની જાતિ છે, બરાબર. બ્રોઇલ એક મરઘીની જાતિ છે. ડીપ લીટર પદ્ધતિ શું છે? તો ડીપ લીટર પદ્ધતિ, આ પદ્ધતિમાં બંધ મકાનમાં નીચે જાડી પથારી પાથરીને પક્ષીઓને રાખવામાં આવે છે. આ ડીપ લીટર પદ્ધતિમાં, બરાબર. આ પણ એક એની રહેઠાણની પદ્ધતિ છે, બરાબર. ફીડર્સ શું છે? તો ફીડર્સ એ પક્ષીઓના ખોરાક માટેના સાધનને ફીડર્સ કહે છે. જેમને ખોરાક ખાવા માટેનું જે સાધન હોય છે એ સાધનને ફીડર્સ કહે છે. અવશિષ્ટ પિત્તક શું છે? તો અવશિષ્ટ પિત્તક ઈંડામાં રહેલું અવશિષ્ટ પિત્તક હોય છે, બરાબર, જે શોષાઈ જાય છે ને એના કારણે બાળક લાંબા સમય સુધી, એટલે 72 કલાક સુધી જીવિત રહી શકે છે. ત્યાં સુધી એને કોઈ પ્રશ્ન આવી શકતો નથી. જ્યારે પોલ્ટ્રી શું છે? તો પોલ્ટ્રી તો પાઠમાં પહેલું જ આવી ગયું છે, પહેલાં પત્તા પર પહેલું જ છે. પોલ્ટ્રી બિઝનેસ એમ નથી કહેતા એ, એટલે કે પોલ્ટ્રી એટલે કે મરઘા બતકાના ઉછેર માટે વપરાતો શબ્દ છે. એ એના બિઝનેસ માટેનો મરઘાનો શબ્દ છે, બરાબર. નીચેના વિધાનોના કારણો આપો. કારણો શું છે? કે પૂરક રોજી માટે લોકો મરઘા પાલન વ્યવસ્થાને પસંદ કરતા થયા છે, બરાબર. મરઘા એમને કેમ પસંદ કરતા? સિમ્પલ વાત છે, કોઈ મજૂરી કરવી પડતી નથી મિત્રો. ભેંસ રાખો, ગાય રાખો તો એની સેવા કરવી પડે. મરઘામાંથી કેવું માણસો છોડી દેતા હોય છે. મરઘા પાલનથી વ્યક્તિ સારું આર્થિક ઉપાર્જન કરી શકે છે, બરાબર. આમાં મરઘામાં અલગ અલગ ભાવ હોય છે, એની ઉંમર અને એના લક્ષણો પર. વ્યવસાય અન્ય કામોમાં કરવા જતા જે માણસો હોય, બરાબર, તો પણ આ વ્યવસાય કરી શકે છે, બરાબર. સારી ઓલાદના મરઘા સારું વળતર આપતા હોય છે. સારી ઓલાદના મરઘા હોય છે, બહુ મોટા હોય છે, વજનદાર, એ
સારું વળતર આવતા હોય છે, જેથી પૂરક રોજી માટે લોકો મરઘા પાલનનો વ્યવસાયને પસંદ કરતા થાય છે. એના માટે કોઈ ખાસ ધમાલ કરવામાં આવતી નથી, છતાં પણ આર્થિક ઉપાર્જન મળી રહેતું હોય છે. મરઘા પાલન વ્યવસ્થામાંથી પૂરક નહીં પણ પૂર્ણ રોજગારી ઊભી કરી શકાય તેમ છે. આ કહે છે કે ભાઈ પૂર્ણ રોજગારી ઊભી કરી શકાય તેમ છે. આ વાત એમની સાચી છે એવું લાગે છે, પણ મને થોડીક ખટકે છે, એટલે કે થોડીક સહેજ જૂઠી પડે છે. બરાબર, 99% સાચી છે, 1% જૂઠી પડે છે. મરઘા પાલનથી વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર થઈ શકે છે. જે વ્યક્તિ આ વ્યવસાયને પૂરો સમય આપે અને સારી જાતના, અહીંયા જતના થઈ ગયું છે, જાતના મરઘા ઉછેરે તો આ વ્યવસાય ખરેખર રોજગારી આપી શકે છે. સારી જાતના, સારી ક્વોલિટીના જો એવું છે, એનો શું ઉપયોગ થાય? મરઘાઓનો માંસ અને ઈંડા માટે. તો આ બિઝનેસ એનો સારો ચાલી શકે છે અને એ આર્થિક ઉપાર્જન સારું એવું મેળવી શકે છે. મિત્રો, દેશી મરઘાના ઈંડા અને માંસનું ઉત્પાદન ઘણું નીચું છે. હવે આવું કેમ થયું એ તમે કહો. તો દેશી મરઘા સિવાયના મરઘાઓ સામાન્ય રીતે ઉછેર વ્યવસાય તરીકે ઉછેરવામાં આવે છે. બરાબર, દેશી મરઘાઓને પણ ઉછેરવામાં આવે છે, પણ પેલાઓને બિઝનેસ તરીકે, આ માન લો વ્હાઇટ લેગ હોર્ન છે, આ બધા મુર્ગાઓ જો ઈંડા પણ સારા આપે છે અને દેશી મરઘા કરતાં વધુ ઈંડા આપતા હોય છે, એટલે વધુ ઉત્પાદન થાય, જેથી તેઓનો ઉછેર કરી વ્યવસાય કરવાની સગવડતા રહે છે. બરાબર, ઈંડા વધારે આપે એટલે એટલા બચ્ચા વધારે જન્મે અને એટલો બિઝનેસ આગળ વધારે થાય. જ્યારે દેશી મરઘા છે એ ઓછા પાળવામાં આવતા હોવાથી તેમનું માંસ અને ઈંડા બંને મોંઘા હોય છે. બરાબર, અને જ્યારે દેશી મુર્ગા ઓછા પાળવામાં આવતા હોવાથી એનું માંસ એકદમ મળી શકતું નથી, એટલે કે તેઓ મળી શકતા નથી, ઈંડા પણ એકદમ મળતા નથી, જેથી મોંઘા હોય છે અને એના કારણે એનું ઉત્પાદન નીચું છે, જેનો ઉપયોગ ઓછા માણસો કરતા હોય છે. બરાબર, અને એનો ઉપયોગ ઓછા માણસો કરતા હોય છે. બધા મોસ્ટલી આ બિઝનેસમાં વપરાય વ્હાઇટ લેગ હોર્ન આવી જ પ્રકારની મુરગીઓ વાપરતા હોય છે, એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. બરાબર, ખોરાકમાં વ્હાઇટ લેગ હોર્ન દુનિયામાં પ્રચલિત છે. કેમ પ્રચલિત છે ભાઈ? આપણે એની વાત કરીએ તો એક જ વાક્યમાં કે વ્હાઇટ લેગ હોર્ન ઈંડા આપવામાં ઉત્તમ ગુણો ધરાવતી હોવાથી તે દુનિયામાં પ્રચલિત છે. બરાબર, મેં વાત કરી હતી ને કે આ ઈંડાની રાણી તરીકે ઓળખવામાં આવે છે. આ બરાબર, એટલી જોરદાર છે વ્હાઇટ લેગ હોર્ન. મરઘા પાલનમાં મરઘા માટે રહેઠાણની વ્યવસ્થા સુરક્ષિત જગ્યાએ ઊભી કરવી જોઈએ. બરાબર, આપણે આગળ એક સવાલ દેખી ચૂક્યા છે આનો. મરઘા પાલનમાં પ્રકાશ, છાંયડો, સ્વચ્છ વાતાવરણ અને ઘોંઘાટ રહિત વિસ્તાર હોવો જોઈએ, અને ત્યાં ખોરાક પાણી પણ પ્રકાશમાં દેખાય એ રીતનું હોવું જોઈએ. એવું મળતું હોય આવું જો તેના અભાવમાં ઉછેર પર અસર પડે. શું પડે છે કે જેને એના ઉત્પાદન ઓછું મળી શકે છે. બરાબર, મરઘાઓને બરાબર ક્યાંક ધડાકા થતા હોય ને કારખાના ચાલતા હોય ત્યાં તે લોકોનો ખોરાકમાં ધ્યાન ના લાગે, એ લોકો ચમકેલા જ રહે, એટલે પછી એમનું જતન યોગ્ય થઈ શકતું નથી ને ઉછેર પણ નથી શકતું. મરઘાના પાલનમાં પિંજરા પદ્ધતિ ખર્ચાળ છે. પિંજરા પદ્ધતિ કેમ ખર્ચાળ છે? પિંજરું બનાવવાના લોખંડનું બનાવવાનું થાય છે ને પ્લાસ્ટરમાં ઘણું બધું થાય છે. હમણાં વાત કરી દઈએ પિંજરા પાલનમાં. પિંજરા પદ્ધતિ માટે સિમેન્ટવાળું ભોંયતળિયું હોય છે, લોખંડની જાળીઓ હોય છે, એની પણ કોઈક સાઇઝ અને લંબાઈ પહોળાઈ છે. મરઘાઓના આધારે એટલે કે એની સંખ્યાઓના આધારે તેની જગ્યા આપણે નક્કી કરવામાં આવે, અને એટલું મોટું પિંજરું બનાવવું પડતું હોવાથી તે ખર્ચાળ છે, જેથી મરઘા પાલનમાં પિંજરા પદ્ધતિ ખર્ચાળ છે. બરાબર, મરઘા પાલનમાં દર વર્ષે નવા પક્ષી વસાવતા રહેવું જોઈએ. કેમ વસાવતા રહેવું જોઈએ? કેમ કે નવા પક્ષીઓ વસાવો તો એનું ઉત્પાદન થોડું વધતું જાય, બાકી જૂના હોય તો એમાંથી કોઈકની ઉંમર ઓછા વધતી થતી જાય તો આપણી પાસે સ્ટોક ઘટી જાય. અહીંયા શું વાત કરી છે? મરઘા પાલનમાં દર વર્ષે મરઘીઓની ઉંમર વધતી હોય છે. બરાબર, અને બજારમાં જરૂરિયાત મુજબ મરઘીઓ અને ઈંડા પૂરા પ્રમાણમાં એને પૂરા પાડવાના હોય છે. બરાબર, અને એ પૂરા પાડવા માટે આપણે મરઘાઓ બીજા આયાત કરવા પડતા હોય છે. નહીં આયાત કરીએ તો તમે એને વેચી શકતા નથી, એટલે કે ઈંડાઓ પૂરતા પ્રમાણમાં વેચી શકતા નથી માર્કેટમાં. તાજા બચ્ચાને પ્રથમ 24થી 36 કલાક સુધી ખોરાક આપવાની જરૂર નથી. કેમ? તો આપણે પેલું અવશિષ્ટ પિત્તક વાળી વાત કરી હતી ને એના કારણે. ઈંડામાં રહેલું અવશિષ્ટ પિત્તક બચ્ચાના પેટમાં શોષાઈ જાય છે, જે ઘટક બચ્ચાને શરૂઆતના 72 કલાક સુધી પોષણ આપે છે, એટલે કે એનું રક્ષણ કરે છે. તેથી બચ્ચાને પ્રથમ 24થી 36 કલાક સુધી કોઈ પણ ખોરાકની અલગ ચાલે એમ કહેવાય છે.
હવે તફાવત આપો તો તફાવતમાં બે પદ્ધતિ બતાવી છે, ડીપીલીટ પદ્ધતિ અને પિંજરા પદ્ધતિ, બરાબર. આ બંને પદ્ધતિઓ તમે લખી શકો છો. ડીપીલીટ પદ્ધતિમાં આ પદ્ધતિમાં લાકડાનું વહેર છે, ડાંગરના ફોતરી છે, મગફળીના ફોતરા, શેરડીના કૂચા, ઘઉંનું પરાળ અથવા ડાંગરનું પરાળ પાથરીને મરઘાને ઉછેરવામાં આવે છે આ ડીપીલીટ પદ્ધતિમાં, બરાબર. જ્યારે પિંજરા પદ્ધતિમાં સિમેન્ટવાળું ભોંયતળિયું બનાવવામાં આવે છે, લોખંડની જાળીઓ બનાવવામાં આવે છે, મરઘાઓના આધારે તેની જગ્યાની એ ડેવલપ કરવામાં આવે છે. અને પિંજરા પદ્ધતિ એક સ્તરીય, દ્વિસ્તરીય અને ત્રિસ્તરીય હોય છે. તેમાં ખોરાક પાણી નિયમિત આપતા રહેવું પડે છે. તમે કદાચ દેખ્યા હોય, પિંજરા પદ્ધતિની વાત કરો છો તો તમે ઘણા વાહનોમાં પિંજરામાં મુરઘા લઈ જતા દેખ્યા હોય તો 5-6 સ્તરીય હોય છે. એ લોકો રહેતા હોય છે ને એમાં 5-6 સ્તર હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે, બરાબર. ટૂંક નોંધ લખો એમ કહે છે, તો ટૂંક નોંધ આપણે બહુ મોટી લખવી તો લખી શકાય, પણ આપણો પાઠ બહુ લાંબો થઈ રહ્યો છે એટલે એને થોડું શોર્ટમાં પતાવું છું. ઈંડા મુક્તિ મરઘીનો ખોરાક. તો ઈંડા મુક્તિ મરઘીનો ખોરાક હોય છે એ કેવો હોઈ શકે? તો એ ખોરાકમાં રેસા 5%થી વધુ નહીં હોય એવો ખોરાક આપવાનો, અને નત્રલ પદાર્થ 15% જેટલો હોય એવો ખોરાક આપવાનો, ચરબી એમાં 5.5 હોય એટલી, અને ખનિજ તત્વો છે એ 9.1 રહે એવો મિશ્રણવાળો ખોરાક આપવો જરૂરી છે. બાકી તો આમ ઘઉં ને એવું બધું અટકળે ગમે તે ખોરાક એ વેણી ખાતી હોય છે, પણ આવો ખોરાક આપવામાં આવે તેનો ઉછેર ઝડપથી થઈ શકતો હોય છે. એના માટે આ ખોરાક બેસ્ટ છે આવા પ્રકારનો. મરઘામાં આવતા રોગો અને તેની સારવાર. મરઘામાં આવતા રોગો કહે છે કે મરઘામાં ડોક નમાવી રાખવી, પાંખો વેરી રાખવી, પ્રવાહી જેવું ચરકવું, ઊંઘતા રહેવું અને ઝુંડમાં નહીં રહેવું, એ કે એકલા બેસી રહેવું, એ એની રહી છે રોગો અને તેની સારવાર. હવે એને ઝુંડમાં સારવાર શું છે? તો એની સારવાર એમને ઝુંડમાં નહીં બેસી રહેવા દેવાના, બાકી ઝુંડમાં રહે તે ચેપ બીજાને લાગી જાય અને એ બીમાર આખું ઝુંડ સાફ થઈ જાય, મરી જાય. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. મરઘાની ઉપયોગિતા પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર. ઉપયોગિતા પ્રમાણે આગળ આપણે એક સવાલમાં 4 એમ લખ્યું છે, તમને ખબર હશે શરૂઆતના સવાલમાં. એ વસ્તુ અલગ છે, આ વસ્તુ અલગ છે થોડી. મરઘાની ઉપયોગિતા પ્રમાણે એના 3 પ્રકાર પડે છે: ઈંડા માટે, માંસ માટે અને દ્વિઅર્થી. હવે દ્વિઅર્થી શું છે? તો એ છે એ પોતે પણ ઉપયોગમાં આવે છે અને એનું બચ્ચું એટલે એનું ઈંડું પણ ઉપયોગમાં આવે છે, એવા પ્રકારના. મરઘાની વ્હાઇટ લેગ હોર્ન ઓલાદ શારીરિક લક્ષણો કેવા છે? તો એમનું જે પીછા હોય છે સફેદ કાળા રંગના હોય છે. મરઘા તેઓ ચપળ હોય છે, ચાલાક હોય છે અને કદમાં થોડા નાના હોય છે, અને તેઓ થોડો ખોરાક ખાય તો પણ એ લોકો ધરાઈ જતા હોય છે, અને અન્યની સરખામણીમાં ઈંડા વધારે આપતા હોય છે. કોણ? વ્હાઇટ લેગ હોર્ન, બરાબર. મરઘા રાખવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે? મરઘા રાખવાની જુદી જુદી પદ્ધતિઓ દેખો. વાડામાં રાખવાના, ખેતરમાં રાખવામાં આવે છે, ડીપીલીટ પદ્ધતિથી રાખવામાં અથવા પાંજરા પદ્ધતિથી રાખવાના, બરાબર. આ પ્રશ્ન આપણો લાસ્ટ છે. ઓકે મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આના પછી નેક્સ્ટ 5મો પાર્ટ છે એ લેતા આવશું આપણી ચેનલ પર. ત્યાં સુધી જોડાયેલા રહેજો. અન્ય મિત્રોને પણ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.